સામાજિક સફળતાની પરિભાષામાં ગાડી, બંગલો, બેંક બેલેન્સ, જમીન, જાયદાદ, રુતબો વગેરે વગેરે હોઈ શકે. પણ આંતરિક સફળતા એનાથી પણ ઊંચી છે. તમે પડીને ઊભા થાવ તો એ સફળતા છે. તમે દગો ખાધા પછી પણ હસતું મોઢું રાખી શકો તો એ સફળતા છે. તમે અપમાન થયા પછી પણ મગજ શાંત રાખી શકો તો એ સફળતા છે. તમે હારી ગયા પછી પણ હાર ના માનો ને ફરી એકવાર પ્રયત્ન કરવા માટે ઊભા થાવ તો એ સફળતા છે. તમે ભયંકર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતા હોવા છતાં જરાય વિચલિત ના થાવ તો એ સફળતા છે. કોઈના મોઢામાંથી નીકળેલી વહિયાત વાતને તમે મન પર ના લો તો એ સૌથી મોટી સફળતા છે. સામાજિક સફળતાના જે બધા જ માપદંડો છે એના કરતા આ બધા માપદંડો છે એ વધારે ચડિયાતા છે. તો આપણે પ્રયત્ન એવો કરવો કે સમાજના માપદંડો કરતા આંતરિક માપદંડોમાં આપણે સફળ પુરવાર થઈએ.